હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો કલ્યાણ ધામ. એક સ્કૂલ હોતા છે, હોસ્પિટલ છે, આપણે ઉપર જવાનું છે. તમે જોઈ શકો છો આ ડુંગર છે સરસ મજાનો, ત્યાં જ આપણે નિહારવાના છીએ. અને આ ડુંગરનું નામ છે ઠોઠ. આપણે અંદર જવાનું છે અને અહીંયા શું વસ્તુ છે તે પણ આ નિહારવાનું છે. ચાલો મિત્રો, વિડીયોમાં બનાવી દેજો કન્ટેન્ટ. આપણે અંદર જઈએ છીએ. ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. હવે મિત્રો આપણે ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ અને આવી રીતે કાચો રસ્તો આવે છે અને ઠેઠ લગીને આપણે આવી રીતે અડધો કાચો રસ્તો આવશે, પછી ડામર પટ્ટી આવશે. ધીમે ધીમે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આ બાજુ અહીં હોસ્પિટલ પણ છે, તે પણ આપણે નિહાર. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની નજારો છે અહીંયા. તમે જોઈ શકો છો ડુંગર વાળો વિસ્તાર છે, સરસ મજાની જગ્યા છે. અને આ જગ્યા અહીં મજા જ આવે કે તમે નાસ્તો લઈને આવ્યો હોય તો નાસ્તો કરવાની પણ મજા આવે તેવી જગ્યા છે. અને અહીંયા હોસ્પિટલ છે, તમે સામે જોઈ શકો છો. આ બધા સામે જોઈ શકો છો હોસ્પિટલ પણ છે સરસ મજાનું. સામે હોસ્પિટલ છે સરસ મજાનું, જે કલ્યાણ ધામ કહેવામાં આવે છે. પહેલા અહીંયા બહુ મોટું હોસ્પિટલ હતું, અત્યારે તો એવું લાગતું નથી, અત્યારે બંધ છે. મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાની જગ્યા છે. તમે અહીં મિત્રો જલ્દી આવો, જલ્દી જોઈ શકો છો ચંદન ઘો સરસ મજાની. આમ જોવો તમે, ખતરનાક ચંદન ઘો જોઈ શકો છો. સરસ મજાની ચંદન ઘો, બહુ ખતરનાક ચંદન ઘો છે. જોઈ શકો છો બધા ચંદન ઘો પણ કહે છે, ઘો પણ કહે છે, અલગ અલગ ઘણા નામ છે આના. જોઈ શકો છો આ બટકું ભરે એટલે સમજી લેજો કે તમને હળી હળીને મરો, એવી રીતે બધા કહે છે. હજી એક છે અહીંયા રહી, બીજી છે જો અહીંયા રહી. આમાં ચંદન ઘો રહેશે મિત્રો, જીબડી કાઢે છે. મિત્રો અહીંયા ઇન્દિરા ગાંધી પણ આવી હતી, તેને વડલો પણ આવ્યો હતો. અત્યારે વાવાઝોડાના હિસાબે વડલો પડી ગયો છે, અત્યારે વડલો નથી. તો ચાલો મિત્રો આપણે ઓલી તરફ જાશું. અહીંયા ડુંગર છે, તે ડુંગરનો નજારો આપણે જોવું. અહીંના હાઈવે છે તેનો નજારો બહુ સરસ મજાનો છે, તે પણ આજે આપણે નિહારવાના છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એલોવેરા કેટલા બધા છે, તમે જોઈ શકો છો. નકરા એલોવેરા 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 નકરા એલોવેરા છે, તમે જોઈ શકો છો. જ્યાં બહુ જાજા બધા એલોવેરા છે. તમે અહીંયા એલોવેરાની ખેતી પર તમે કહી શકો છો. આ એલોવેરાની ઓટોમેટિક કુદરતી ખેતી કરેલી છે તેવું લાગે છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું લોકેશન. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો અહીં નજારો છે, તમે અહીં જોઈ શકો છો. કુદરતના ખોળે આપણે આવી ગયા છીએ. સરસ મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. આ બધું ગાયું ચરે છે, ઘેટા ચરે છે, આ બધું સરસ મજાનું લોકેશન છે, સરસ મજાનું જોઈ શકો છો. તમે સામે જોઈ શકો છો એ સાવણ ગામ છે, અને ત્યાંથી આપણે 2 કિલોમીટર આવ્યા છીએ. આ કલ્યાણ ધામ છે, સરસ મજાનો ડુંગર છે. આના ડુંગરનું નામ છે ઠોઠ ડુંગર, તમે જોઈ શકો છો. સરસ મજાનો ડુંગર. અને સામે તમે જોઈ શકો છો એ રોડ છે, તે ભાવનગર રાજકોટ હાઈવે છે, સરસ મજાનો. તો તમે નિહાળી શકો છો સરસ મજાની લોકેશન. તમે સામે જોઈ શકો છો પવન ચક્કી. એનો નજારો જ કાંઈક અજબ ગજબ જ છે મારા મિત્રો, સરસ મજાનો. મિત્રો હવે આપણે આમ ધીમે ધીમે આગળની ધોરી તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ધોરી તરફ આપણે જઈ રહ્યા છીએ. ધોરીનો આપણે નજારો જોવાનો છે, ધોરીનો આપણે નજારો જોશું મિત્રો. મજા આવે એવું છે, ઠંડો એકદમ પવન આવે સરસ મજાનો. હવે થોડોક નાસ્તો લઈને આવ્યો તો આપણે નાસ્તો પણ કરે, આપણે ભૂલાઈ ગયું કે આવો બધી જગ્યા છે ને, આવી બધી સરસ મજાની જગ્યા છે ને, આવી બધું સરસ મજાનું લોકેશન છે. અહીંયા તમે સરસ મજાની રીલ પણ બનાવી શકો છો. સરસ મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે એક લોકેશન મિત્રો જો, સરસ મજાનું લોકેશન, સરસ મજાનું લોકેશન છે મિત્રો, તમે જોઈ શકો છો. સરસ મજાની જગ્યા છે. તમે આમ સામે જોઈ શકો છો સરસ મજાનો વરસાદ અંધારો છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો વરસાદ અંધારો છે, વરસાદ હમણાં આવશે. અહીંથી આપણે જોયો તો આપણે ખબર પડી જાય ક્યાં ક્યાં વરસાદ છે, ક્યાં તડકો છે. સાવણ ગામમાં હવે વરસાદ આવવાની તૈયારી છે ફૂલે ફૂલ. તો તમે જોઈ શકો છો સરસ મજાનો ઠંડો પવન આવી રહ્યો છે, અને આપણે આપણું મન જ એમ નથી થતું કે આપણે ઘરે જ આવી, અહીં રહેવાનું મન થયું છે આપણે બહુ. જોઈ શકો છો નકરા એલોવેરા છે, ડુંગરની ફટતી નકરા એલોવેરા છે. બીજું તમને અહીંયા કાંઈ દેખાશે નહીં, એલોવેરા 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 જોઈ શકો છો. અને અમે આ કુદરતે ખેતી કરેલી છે મિત્રો નકરા એલોવેરાની. અને સરસ મજાના એક બકરા ચડતા હોય, ઘેટા ચડતા હોય, ગાયું ચડતી હોય, અને આવી સરસ મજાનો પવન આવતો હોય તો કોઈને જવાનું મન ન થાય એવી સરસ મજાની જગ્યા છે. અને આનું ડુંગરનું નામ છે ઠોઠ ડુંગર. તમને કેવો અમારો મિત્રો વિડીયો લાગ્યો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.